અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે અમરાવતી ખાડીના પુલ નજીક 20 જૂનના રોજ મળી આવેલો અજાણ્યા યુવકની લાશની ઓળખ પરેશભાઈ મણીલાલ વસાવા તરીકે થઈ છે. મૃતદેહ પર ડાબા હાથમાં ટેટુ અને જમણા હાથમાં લાલ દોરો બંધાયેલો હોવાથી પરિવારજનોએ તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી. મૃતક મૂળ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પાનુડા ગામના રહેવાસી હતા અને હાલ ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા 17 જૂનના રોજ મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરાવવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં મૃતક જે મોટરસાયકલ GJ16DF 5967 લઈને ગયા હતા તે હજી સુધી મળી આવી નથી. અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલી મોટરસાયકલ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.